કામરેજ તાલુકાના તળપદા કોળી પટેલ સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ ગત રોજ કોળી ભરતાણા ખાતે યોજાયો, જેમાં માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ 84ના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી। કામરેજ તાલુકા કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ શાબ્દિક પ્રવચનથી હાજર મહેમાનો સહિત જ્ઞાતિજનોનું સ્વાગત કર્યું હતું। કોળી ભરતાણા ખાતે તળપદા કોળી પટેલ સમાજ કામરેજ તાલુકાના તૃતીય વાર્ષિક સંમેલન અને તૃતીય ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં આજના અધ્યક્ષ પદે જયેશભાઈ ધનસુખભાઈ પટેલ રહ્યા હતા અને જે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે ઇનામો લઈ આવ્યા તેમને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં સમાજના ઘણા એવા સારા માણસો અને વ્યક્તિઓએ એની અંદર ભાગ લીધો અને આ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલનની અંદર અમારા કામરેજ તાલુકા કોળી પટેલ સમાજના સંગઠનની ટીમ પ્રકાશભાઈ, ધર્મેશભાઈ, જયેશભાઈ, હરેશભાઈ, દિનેશભાઈ વગેરે જે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। એ સફળ બનાવવા માટે હું કોળી પટેલ સમાજની ટીમને અભિનંદન પાઠવું છું અને આજે જે તારલાઓને ઇનામ વિતરણ કર્યું એ તારલાઓને પણ અભિનંદન પાઠવું છું। કામરેજ તાલુકા કોળી પટેલ સંગઠન દ્વારા આજ રોજ તૃતીય ઇનામ વિતરણ જે તેજસ્વી તારલા જે સમાજના દીકરાઓ 1 થી 12 ધોરણના એ તેજસ્વી તારલાને ઇનામ વિતરણનો કાર્યક્રમ આપીને પ્રોત્સાહન કરી શિક્ષણ ક્ષેત્રે લોકો આગળ વધે એવા સમાજ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે। તો એ બદલ આ કામરેજ તાલુકા કોળી પટેલ સંગઠનને બી હું આભાર માનું છું કે આવી જ રીતે સમાજને પ્રોત્સાહન કરીને એકત્રિત કરીને સમાજ પણ સંગઠન બને અને સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે। અને આજની દુનિયાની અંદર આજની વાસ્તવિકતા પ્રમાણે ભણતર એ બહુ મહત્વની વસ્તુ છે। તો એ ભણતરને મહત્વ માટે આ કામરેજ તાલુકાના નાના તાલુકાના 22 ગામો જેટલા હોવા છતાં પણ એક અથાગ પ્રયત્ન કર્યો છે સમાજના માણસે। એ બદલ એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે। તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે। એ બદલ હું એમનો પણ આભાર માનું છું, વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે। તો આ ટીમ તરફથી સૌનો આભાર માનું છું। પ્રવીણ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।